अमर काकाच्या परवानगीने आल्यापासून सगळेजण गुजरात गुजरात ऐकताय आणि या कार्यक्रमाच्या निमित्तानं मला एक दरवर्षी एक भाषा शिकायला मिळते, म्हणून मी हा आपला जो आभार प्रदर्शन आहे ते मी गुजरातीत आणि ती मुद्दामहून वाचून दाखवणार आहे। આજનો દિવસ દરેક ભારતીય માટે અભિમાનનો દિવસ છે, પરંતુ આજના આ પવિત્ર દિવસે આંતર ભારતીય દ્વારા આયોજિત સ્નેહ સંવર્ધન પુરસ્કારનો આ કાર્યક્રમ હજી વિશેષ છે, કારણ 15 ઓગસ્ટના દિવસે ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા વ્યક્તિનું સન્માન કરવાનો આ એક અનોખો ઉપક્રમ છે। ભારતના અલગ અલગ રાજ્યો, અલગ અલગ ભાષા અને સંસ્કૃતિ માણસોના સ્નેહની એક ધાગામાં બાંધતો આ સુંદર સમારોહ છે। માટે જ મને એમ લાગે છે સ્વાતંત્ર્ય દિન દેશને એકત્ર લાવે છે અને સ્નેહ સંવર્ધન પુરસ્કાર મનોને એકત્ર લાવે છે। આજે આ કાર્યક્રમની ખરી ઓળખ માનનીય અધ્યક્ષ શૈલજાબેન, હરીશભાઈ, રાજમાને સર, પ્રમુખ અતિથિ સવિતાબેન, વિશેષ અતિથિ અરુંધતીબેન, અમર કાકા અને અહીં ઉપસ્થિત તમામ માનનીય મહાનુભાવો, મિત્રો, બહેનો ભાઈઓ, આ સુંદર અને ભાવસ્ભર સ્નેહ સંવર્ધન પુરસ્કાર વિતરણ સમારોહના અંતમાં આપ સૌનો આભાર માનવાનો અવસર મળ્યો અમારા માટે ખરેખર ગૌરવની વાત છે। આ સુંદર કાર્યક્રમના અધ્યક્ષ શૈલજાબેન, રાજમાને સરનો વિશેષ આભાર તથા સવિતાબેન, અરુંધતીબેન અને અમર કાકા, આપ સૌ તમારી વ્યસ્તતામાંથી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની ગૌરવ આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમની સફળતા પાછળ જેઓની આયોજન, સહયોગ અને પરિશ્રમ છે તે તમામ સાથીદારોનો પણ હું આદરપૂર્વક આભાર માનું છું। અને સો તો મહત્વની વાત, આ કાર્યક્રમની ખરી શોભા આપ સૌની ઉપસ્થિતિ છે। આપ સૌ પ્રેમથી ઉપસ્થિત રહ્યા, હરીશભાઈના સન્માનમાં સહભાગી બન્યા અને સ્નેહ સંવર્ધનની ભાવનાને વધુ મજબૂત બનાવી તે માટે આપ સૌનો મનથી આભાર। ચાલો આપને સૌ એક નાનો સંકલ્પ કરીએ, આપને સ્નેહ વધારીશું, સંબંધો સચવીશું અને સમાજ માટે કંઈક સારું કરતા રહીશું। ધન્યવાદ।